मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानी ते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વચનામૃત પત્રાંક ક્રમાંક 21, એમાં આપણે 34 વચનની વિચારણા યથાશક્તિ કરી હતી. આજે વચન નંબર 35. 35 થી 41 વચન પણ ગઈકાલે વિચાર્યા. આજે 42 થી શરૂઆત કરીએ. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. કૃપાળુ દેવે આ વચનામૃતજીમાં એક જ પત્ર કે એક જ ક્રમ એવો છે કે જેમાં 126 વચન નાના નાના છે અને 126 વચનવાળા આ પત્રને વચનામૃત નામનું શીર્ષક આપ્યું છે. એટલે પોતે જ આપ્યું છે એ સૂચન કરે છે, સમજાવે છે કે કેવું સાર્થક છે. આપણે આપ્યું છે એમ નથી. એટલે એ વચનામૃતજી અંતર્ગત વચનામૃતજી અને એમાં 41મું વચન. એમાં આગલું વચન એમ હતું કે આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. આખી સૃષ્ટિ સત્શીલને સેવે, નિયમિત આયુષ્ય, નિરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવન પર્યંત બાલ્ય અવસ્થા અને આત્મતત્વનું ચિંતન. જો આટલી 8 વસ્તુ હોય, આટલા 8 બોલ મળી જાય તો કાંઈ મોક્ષે જવાની જરૂર નથી, ઈચ્છા કરતો નથી. અહીંયા જ મોક્ષ સ્વરૂપ છે આપણે અને બધા જ, એટલે કાંઈ જોઈતું નથી. એ મોક્ષનો પર્યાય સમજાવી દીધો તે ગઈકાલે એ વિચારણા કરી. આજે એનાથી આગળ કે એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. પોતાને પોતે જવાબ આપ્યો કે એમ કદી કોઈ કાળે થવાનું નથી, ન ભૂતો ન ભવિષ્યથી, માટે મારે તો મોક્ષ જ જોઈએ છે. પછી 42મું વચન કે સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. સૃષ્ટિ શું? તો કે 14 રાજલોક, અખિલ બ્રહ્માંડ, સમસ્ત સૃષ્ટિ, ત્રિભુવન, જે કયો તે આખી સૃષ્ટિ, આખી દુનિયા. અત્યારે 5 ખંડમાં રહ્યા છીએ તે આ ધરતી, આ પૃથ્વી એમ નહીં, આ ભારત દેશ એમ નહીં, પણ જ્યાં ત્યાં જીવ જંતુ છે તે બધું જ, એમાં સ્વર્ગ, નરક, મનુષ્ય, તિર્યન, 4 ગતિ, 84 લક્ષ જીવીઓની, 24 દંડક બધા આવી ગયા એવી સૃષ્ટિ. વળી સૃષ્ટિ કહેતા ચેતન દ્રવ્ય, એની સાથે સાથે જળ દ્રવ્યો છે, જળ વસ્તુ છે તે પણ આવી ગઈ. કોઈ પણ અનિત્ય વસ્તુ, નાશવંત વસ્તુ અને વસ્તુ સિવાય, ચીજ વસ્તુ સિવાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ, એ બધું પણ આવી ગયું. એટલે ષટ દ્રવ્યાત્મક જગત આવી ગયું. તે સર્વ અપેક્ષાએ અમર થશે. પૂછે છે સર્વ અપેક્ષા એટલે બધા એંગલથી, બધા એપ્રોચથી, બધા દૃષ્ટિબિંદુથી, ઇન એવરી વિચ વે, બાય ઓલ મીન્સ, બધી જ દૃષ્ટિથી જોતા અમર થશે. તો એનું અસ્તિત્વ તો છે જ. સમગ્ર વિશ્વ વ્યવસ્થા કોઈ દિવસ કોઈએ બનાવી એમ નથી, એટલે કે કોઈએ સૃષ્ટિ સર્જી એમ નથી, સંહાર કરે એમ નથી, તેમ સંવર્ધન કે પોષણ કરે તેમ નથી. તો એ માન્યતા તો જીનાગમ સ્વીકારતું નથી. તો એ અપેક્ષા એ તો છે જ. તો કે કેટલીક અપેક્ષાએ જ્યારે ઉત્સર્પિણી અવસર્પિણી આરા આવે છે અને કાળચક્ર બદલાય છે, ત્યારે જે કંઈ પ્રલય થાય છે થોડા દિવસ માટે, કંઈ જ અસ્તિત્વ રહેતું નથી, નામશેષ થઈ જાય છે. પણ નામશેષ રહી જાય પણ તોય કાંઈક તો રહે જ ને. સ્થળ કયો, જળ કયો, ઝાડપાનમાંથી કે કાંઈક જગ્યા એઝ એ હોલ સ્પેસ કે જે કયો તે, તો તે તો છે જ. એટલે તે અપેક્ષા એ તો કોઈ દિવસ ખાલી થઈ જવાનું નથી, નાશ પામવાનું નથી, પૂતગલનું રૂપાંતર જ થાય છે. એટલે અમર જ છે. અમર થશે શું? જીવ અજર અમર અવિનાશી છે, એમ અજીવ એવા દ્રવ્ય પણ છે જ. પૂતગલની અવસ્થા, સ્ટેજીસ, પર્યાય, હાલત, એ બધું બદલાય છે, પણ બીજું કાંઈ બદલાતું નથી. બીજું કાંઈ તદ્દન નાશ થતો નથી. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે કાંઈ ભેદ છે
એ રૂપાંતર છે, ફેરફાર છે, પર્યાયમાં થાય છે. દ્રવ્યથી તો બધું છે જ, અસ્તિત્વ છે જ, તો એ અપેક્ષા એ અમર જ છે. એવી જ રીતે કોઈ પણ જીવ મોક્ષે જાય તો એક જીવ ઓછો થાય એમ આપણને લાગે, આ 4 ગતિમાં ઓછો થયો એમ લાગે, પણ પાણી રિસાયકલ થયા કરે ફુવારા વગેરેમાં. એવી રીતે પાછો જે અવ્યવહાર રાશિમાં જીવ છે, નિગોદનો જીવ છે, ઇતર નિગોદનો જીવ છે, એટલે કે નિત્ય નિગોદનો જીવ છે, ઇતર નિગદમાં આવે છે, વ્યવહારમાં બહાર પડે છે, અને એમાંથી એક જીવ આ પૃથ્વી ઉપર અગર તો સંસારમાં ગણતરીમાં આવે છે. અનંત જીવો છે, એક ગામમાં અનંત જીવો છે. આપણે તો મનુષ્યો તો હજી વસ્તી ગણતરીને સેન્સસ ચાલતું હશે ને ચાલે છે, પણ બાકી બધી વસ્તુ પણ કેટલી, એક યાર્ડમાં, આંગણામાં, વાડામાં જે કયો તોય અનંત વનસ્પતિ છે. એક જીવ, એક જે કાંઈ છે તેમાં પણ અનંતા જીવ રહેલા છે. તો એક જગ્યાએ અનંત છે, તો આખી સૃષ્ટિમાં તો અનંત છે. તો કોઈ દિવસ જીવો ખૂટી પડવાના નથી, જીવનો નાશ થવાનો નથી. બધા જ મોક્ષે ચાલ્યા જાય એમ કયો એવું થવાનું નથી. માનો કે ચાલ્યા જાય તો પણ સિદ્ધાત્મા તરીકે આત્મા તો છે જ ત્યાં, પણ એને દેહ નથી, કાયા નથી, કર્મ નથી, કશાય નથી. એટલે અપેક્ષા એ અમર જ છે, કોઈ મરતું નથી, બધું છે અને છે. પણ સર્વ અપેક્ષા લેખું છે, એટલે કૃપાળુદેવને શું કહેવું છે આપણે જાણતા નથી. ક્યારેય શક્ય નથી, પૂરા થવાના જ નથી. એમાં પણ અનંત જીવો છે, એટલે કોઈ દિવસ, એટલે એમાંથી કોઈ દિવસ ઓછા થવાના નથી, પૂરા થવાના નથી, એવું છે જ નહીં. જેમ સિદ્ધ અનંતા છે, નિગોદ પણ અનંતી છે, સંસારી જીવ પણ અનંતા છે. મનુષ્યોની ગણતરી છે, હા એમાં છે જ. અને 8 પ્રકાર 9 પ્રકારે અનંતા બતાવ્યા છે, કેટલાક ચોથે છે, કેટલાક 5મે છે. તો હંમેશા નિગોદના જીવ કરતાં અનંતમાં ભાગ જ સિદ્ધ થયો છે. એટલે એનો જવાબ પણ અનંત. અનંતના ગણિતમાં હંમેશા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અનંત જ આવે. એટલે વગર વિચારીએ અનંત કહી દેવા જેવું છે. અનંતનું ગણિત ભણી ગયા તો બધું ભણી ગયા. અનંતનું ગણિત એ જ શૂન્યતાનું ગણિત, એ જ બ્રહ્મનું ગણિત, એ જ નિર્વિકલ્પતાનું ગણિત, એ જ આત્મા પામવાનું ગણિત. જો અનંતનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, અનંત સમજાઈ ગયું, આજે આપણને ગમે તેટલા ગણિત શાસ્ત્રી થાય તો પણ આત્મા પામતા નથી, આત્મજ્ઞાન લઈ શકતા નથી. કેમ કે એને હજુ અનંતનું મગજમાં બેઠું જ નથી. એ વિચાર કરે છે, બોલે છે અનંતવારની, પણ અનેક વાર આપણે અનંત શબ્દ બોલીએ, અનંત કહેતા જો લક્ષ્ય થઈ જાય તો કામ થઈ જાય છે. એનો દૃષ્ટિ જ એટલી વિશાળ થઈ જાય, વ્યાપક થઈ જાય, એનો દર્શન ઉપયોગ એટલો વિશાળ થઈ જાય. નિરાકાર છે, નિર્વિકલ્પ છે, એમાં એની સ્થિતિ થઈ જાય. આજે પણ દર્શન ઉપયોગ તો છે જ, નિરાકાર નિર્વિકલ્પ જ છે, પણ એમાં સ્થિતિ નથી કરતા, એમાં ટકતા નથી. તરત જ અટકી જવું જોઈએ. ટકવું અને અટકવું સાથે જ થયું, ત્યાં જ ટકી જાય, ત્યાં જ અટકી જાય, એટલે ત્યાં ટકી રહે, એટલે સ્થિતિ થઈ જાય, એટલે આગળ ન જાય. તો એ કરતા નથી. તરત જ આ તે પહેલું શુભાશુભ વિકલ્પ, શુભાશુભ ભાવ આપણે કરી નાખીએ છીએ, જે શુભાશુભ કર્મ બંધાવે છે અને પરિણામે સંસાર ઊભો છે. વાત તો સીધી સાદી 100 ટચના સોના જેવી, બિલકુલ 1 ને 1 2 જેવી જ છે. સ્પષ્ટમ સ્પષ્ટ છે, ક્યાંય ગોટાળો ગૂંચવણ નથી. વ્યવહાર ગોટાળો લાવે છે, નિશ્ચય નિર્ધાર ક્યારેય ગોટાળો લાવતો નથી. એ ટાળો તોય ગોટાળો એ આમાં છે. આમાં તો તાળો જ મળે, પેલામાં ટાળો અને આમાં તાળો મળે. આ કૃપાળુદેવના ટંકોત્કીર્ણ વચન પૂર્વાપર વિરુદ્ધ વાત છે. સિદ્ધાંતે સિદ્ધાંત, એમાં લવલેશ ફેર ન થાય, મિનમેક નથી. તો આગળ જઈએ. 43મું વચન છે, કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. આપણે ઘરમાં આવું બોલતા જશું કે જો મારા હાથમાં હોય, જો મારું ચાલતું હોય તો આમ થાય જ નહીં, આમ કરી નાખું, તેમ કરી નાખું, મારી નાખવું, ફાડી નાખવું, જીવી નાખવું, બચાવી નાખવું, કાંઈનું કાંઈ હલાવી નાખવું, કરી દઉં. સાચું કે ખોટું, સારું કે ખરાબ. ત્યાં કર્તૃત્વનો ભાવ આવ્યો, ભોક્તૃત્વનો ભાવ આવ્યો. તે અજ્ઞાન દશા છે ત્યાં સુધી જીવને એમ થાય છે કે હું આમ કરી નાખું કે તેમ કરી નાખું. જ્ઞાન દશામાં કોઈ દિવસ એમ થાય નહીં. આત્મા કરતા છે, એમાં કૃપાળુદેવે 6 પદની દેશનામાં ત્રિવિધ વિવેચન મૂક્યું છે, કે તેમ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. એટલે તેમાં તો સવાલ જ નથી. અહીંયા કૃપાળુદેવે પોતે કહી દીધું કે કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે, એટલે કોઈક એંગલથી કૃપાળુદેવ વળી કરતા ભોગતાની વાત મૂકે, બને જ નહીં. અને જ્યાં વસ્તુ જ ઉડાવી દીધી છે, કેમ કે એમ જ છે કે કોઈ જગત કરતા નથી, બે ધડક ઉડાડી દીધું છે. તો કોઈએ દુનિયા બનાવી છે, બ્રહ્માએ બનાવી છે, સૃષ્ટિનું સર્જક છે, એવું છે જ નહીં. તો પછી કઈ અપેક્ષા એમ કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોય તો? એટલે કહ્યું છે કે કદાચ કોઈ અપેક્ષા એ કહું છું. આપણે કે ને આમ બનવાનું જ નથી, પણ ધારો કે માની લઈએ કે સપોઝેડલી
જસ્ટ ઇન કેસ, એમ ખબર હોય કે અશક્ય વાત છે, જળથી ચેતન ઉપજે જ નહીં, ચેતનથી જળ થાય નહીં, એવી વાત, એવો સિદ્ધાંત. તેમ છતાં આપણે કહીએ કે મેં વસ્તુ બનાવીને, ફર્નિચર બનાવ્યું ને, તો પોતે બનાવ્યું, રચ્યું, એટલે એમ થાય છે કે મેં એના કંઈક વસ્તુ બનાવી, પણ હકીકતે એ વ્યવહારથી કરતા થયો, ઉપચારથી ઘરનગર આદિનો કરતા છે, બાકી કાંઈ એણે બનાવ્યું એવું છે જ નહીં. 5 સમવાય ભેગા થાય, 5 વસ્તુ ભેગી થાય તો જ કોઈ વસ્તુ બને, બાકી બને નહીં. એમાં નિયતિ જોઈએ, સ્વભાવ જોઈએ, કર્મ જોઈએ, ઉદ્યમ એટલે પુરુષાર્થ જોઈએ, બધા 5 સમવાય જોઈએ. એક પણ ઓછો હોય તો કાંઈ પણ વસ્તુ ઘટના બને નહીં. એટલે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો શું હોત? કૃપાળુદેવ એવી શુભ ભાવના ભાવે છે કે બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત, એટલે કે બધા જ જીવ વિવેકવાળા હોત. અને બધા વિવેકવાળા હોય, સાચા ખોટાનો, હિત અહિતનો, ભક્ષ્ય અભક્ષ્યનો, પેય અપેયનો અને સારા ખરાબનો, એટલે પછી બધા જ સ્વર્ગમાં શું, બધા મોક્ષમાં મળતા હોય. એટલે ફરીથી આવ્યું કે બધા પરમાનંદ. પરમાનંદ તો એક આત્માનો જ છે, એ સિવાય તો આનંદ છે જ નહીં. તો કે આત્માના ઉત્કૃષ્ટ આનંદમાં તો બધા પરમાનંદમાં વિરાજમાન હોત, એમ નહીં, બધા પરમાત્મા જ હોત. સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે જ હોત, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હોત. સૌ પોતપોતાના આત્માના આનંદમાં, સુખમાં, નિજાનંદની મસ્તીમાં હોત. એને પરની, પરદ્રવ્યની, પરભાવની કોઈ પડી જ ન હોત. પણ એમ નથી, કેમ કે મારા હાથથી ચાલતી હોત તો દરેક જીવ જુદો છે, દરેક જીવના કર્મ જુદા છે, દરેક જીવનું ભવિતવ્યતા જુદું છે, પુરુષાર્થ જુદો છે, દરેક દ્રવ્ય જુદું છે, દરેક જીવ જુદો છે, એના દરેક ગુણ પર્યાયની પણ સ્વતંત્રતા છે, અને એના ભાવની સ્વતંત્રતા તો છે જ, તો બનવા કાળ નથી. છતાં એમ લખી દીધું કે જો મેં કર્યું હોત તો, એટલે કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો, એટલે ખરેખર મારું કહેતા બધા જ આત્મભાવમાં રહેતા હોત, બધા જ સ્વસ્વરૂપમાં સ્થિતિ હોત, તો બધા જ પરમાત્મા હોત, અગર તો પરમાનંદમાં વિરાજમાન હોત. વચન નંબર 44. શુક્લ નિર્જન અવસ્થાને હું બહુ માન્ય કરું છું. આખી દુનિયામાંથી એકાંતમાં આવી ગયા. શુક્લ, શુક્લ શું? તો કે શુચ્છ ધાતુ છે સંસ્કૃતમાં, એના પરથી શુક્લ શબ્દ આવ્યો. એટલે આપણે સફેદ કહીએ છીએ, પવિત્ર કહીએ છીએ. એ સફેદાઈ, શ્વેતતા, ધવલતા, પવિત્રતા બધું એક જ છે. અહીંયા શુક્લ કહેતા જ્યાં પાપ દોષ ન થાય તેવું, એટલે કે દોષ પાપ કે અપરાધ પાપ જે કાંઈ ન થાય તેવી કોઈ પવિત્ર જગ્યા. અને કેવી? તો કે નિર્જન અવસ્થાને હું બહુ માન્ય કરું છું. નિર્જન, જ્યાં માણસ વસ્તી વગેરે નથી, જ્યાં મનુષ્યની વસ્તી ન હોય, તો કદાચ પશુ પંખીની પણ ન હોય, અથવા નહીં જેવી કોઈ હોય જેના ઉપર આપણો કંટ્રોલ નથી. ગમે તેવી ગુફામાં જઈએ તો પણ કોઈ પશુ આવીને રહે પણ ખરું, આપણી આજુબાજુ ફરે ખરું. પંખીડા ગમે ત્યાં ઉડી શકે, અહીંયા પણ ઉડી શકે, ત્યાં પણ ઉડી શકે. એટલે વન, ઉપવન, જંગલ, પહાડ, પર્વત, ગુફા, સ્મશાન, આ બધી નિર્જન અવસ્થા કહેવાય, કે નિર્જન સ્થળ કહેવાય, કે જ્યાં વસ્તીની અવરજવર ખાસ કરીને નથી. નિર્જન રસ્તા, સુમસામ રસ્તા કહીએ છીએ તેવી રીતે, તો એ શુક્લ અને નિર્જન થયું. પણ ત્યાં જઈને શું કરવું? તો કે એ તો સ્થળ છે, નિર્જન ક્ષેત્ર થયા, નિર્જન સ્થળ છે. અહીંયા કૃપાળુદેવ એમ લખે છે કે શુક્લ નિર્જન અવસ્થાને હું બહુ માન્ય કરું છું. એટલે કે એવી જગ્યાએ જઈને રહેવાનું, એવી દશામાં, અવસ્થા, એવા સ્ટેજમાં, એવી સ્થિતિ કરવામાં હું બહુ માન્ય કરું છું. એટલે કે પોતે બધા સાથે વસતા હોય તો પણ ઘર અને વનમાં જેને કોઈ ભેદ રહ્યો નથી તેવો પુરુષ લખે છે કે બધા સાથે હોવા છતાં એકલો, અસંગ, મારે કોઈ નથી, કોઈ મારું નથી, હું મારામાં મસ્ત. મારે મારા ક્રોધમાન માયા લોક પણ છોડવાના છે, એનો પણ મને સંગ નથી, મારે રાખવો નથી. તો એ નિર્જન અવસ્થા થઈ. જો આવા સ્થળમાં જઈ ન શકાય, જ્યાં સુધી ન જઈ શકાય ત્યાં સુધી જ્યાં રહીએ છીએ ત્યાં ઘર, વન, સંસાર, જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, વ્યવસાય વગેરે બધામાં, દેશ પરદેશ જે કયો તે બધું આવી ગયું. તો કે નિર્જન અવસ્થાને હું બહુ માન્ય કરું છું, કે જ્યાં કોઈ માણસ ન હોય, જ્યાં કોઈ વસ્તી ન હોય, જ્યાં કોઈ પશુ પંખી ન હોય, અથવા તો કોઈ જ ન હોય. કોણ હોય? તો કે હું એક, હું આત્મા, અસંગ. એટલે ત્યાં અસંગ દશાને વખાણી છે નિર્જન અવસ્થા કહેતા. 6 બાહ્ય તપ આવે છે, એમાં એક વિવિક્ત શય્યાસન એમ શબ્દ આવે છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, અને તેમાં એક આવે છે પ્રતિસલ્લીનતા, કશાયની પ્રતિસલ્લીનતા, યોગની પ્રતિસલ્લીનતા. એ ક્યાં થઈ શકે? તો કે આ વિવિક્ત શય્યાસન, એટલે કે જુદી જુદી જગ્યાએ પથારી બદલે ફેરવે. આપણે કોઈક વખત બહારગામ જઈએ, બહાર જઈએ, એક દિવસ માટે જગ્યા બદલાય, ગાદલું, પલંગ, પથારી, બીછાનું બદલાય, તો આપણે પહેલો પ્રશ્ન હોય કે આજે તો ઊંઘ ન આવે અથવા ન આવી, કે મોટે ભાગે જગ્યા બદલાઈ ગઈ તો આવતી નથી.
તો પછી આમાં તો જ્ઞાની પુરુષો જુદી જુદી જગ્યાએ જુદા જુદા, ધારો કે સ્મશાનમાં, પહાડમાં, પર્વતમાં, ડુંગરની તળેટીમાં, અથવા તો કોઈ ગુફામાં, અથવા તો ક્યાંય રૂમમાં હોય તો પોતાના રૂમમાં પણ નીચે ભૂમિશયન પણ કરી જાય. એમાં કંઈ બધું જ જોઈએ એવું નથી. આ તો નિર્જન અવસ્થાની વાત હતી. તો આ વિવિક્ત શય્યાસન, કોઈને એમ થાય સ્મશાનમાં સૂઈ જવું, તો હવેના સ્મશાનમાં તો સ્મશાન જેવું લાગે ને ન પણ લાગે, તો પણ નિર્જન એકાંત તો ખરું, બીજું કોઈ આવે નહીં. તો ત્યાં કોઈનો ડર ભય રાખ્યા સિવાય તો કે ત્યાં એ કાયોત્સર કરે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે અને પછી નિરાંતે થોડીક વાર સૂઈ જાય. તો તે શુક્લ નિર્જન અવસ્થાને હું બહુ માન્ય કરું છું. એ વિવિક્ત શય્યાસન, વિવિક્ત એટલે વિચિત્ર, જુદી જુદી જાતના નિર્જન અવસ્થા જ્યાં હોય ત્યાં એવા બધા શૈયા અને આસન, માનો કે સુવાની વાત ના આવે તો બેસે, સ્વાધ્યાય ભક્તિ કરે, દિવસનો સમય હોય પણ એવી કોઈક જગ્યાએ એકાંતમાં જઈને કરે, તો એ પણ એક જાતનું તપ છે. કે ઘરે ટેસ્ટથી એર કન્ડિશન રૂમમાં અથવા તો બારી બારણા મજાના હવા ઉજાસવાળા હોય અને શાંતિથી પેટ ભરીને સ્વસ્થ ચિત્તે, શાંત ચિત્તે વાંચન ભક્તિ કરવાના બદલે થોડું દેહને કષ્ટ આપીને વિચારે કે જીવજંતુનો પણ ઉપદ્રવ, પરિસર, ડાન્સ, મચ્છર કરડે તો સહન કરી લે અને એ પ્રમાણે કરે. તો તે વાત હતી. તો એને કૃપાદેવ એમ લખે છે, બહુ માન્ય કરું છું, એ મને ઘણું ગમે છે, હું માન્ય કરું છું, સ્વીકારું છું કે તે કરવા જો યોગ્ય છે. 45મું છે, સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. પોતાની જ વાત જાણે લખતા હોય. આ સૃષ્ટિ લીલામાં, આ જગતની લીલામાં આવી તો ગયા, જન્મી તો ગયા, પણ હવે શાંત ભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. એટલે આગલા તપ સાથે બેસે છે એ બાહ્ય તપ થયું. અહીંયા શાંત ભાવ કહી દેતા ભગવાને આભ્યંતર તપ કહી દીધું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. પછી એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. કેટલી સીધી સાદી વાત. અને આવું તો કોઈ પણ જીવ કહી શકે કે જીવનમાં કોઈક મોડ પર ક્યારેક તો આવો વિચાર કરે છે કે હું કોણ છું, શું કામ જન્મ્યો છું. સારી રીતે પણ વિચારે, ખરાબ રીતે પણ વિચારે, શુભ ભાવથી પણ વિચારે, ત્રાસ થાક કંટાળાથી પણ વિચારે. કોઈ ક્ષણ તો એવી એકાદ વાર તો ઓછામાં ઓછી આવી જાય. વધારે આવતી હોય તો છોડી દેવા જેવું છે, પણ કોઈક વાર તો આવે અને પછી વિચારે કે આ બધા શું છે, આ બધું શું છે, આ બધા સંબંધ શું છે, આ બધા સંયોગ સંબંધ છે, એનો વિયોગ થવાનો જ છે. પરિવાર સમક્ષ બોલવું મારે ઠીક લાગતું નથી, પણ વસ્તુ તો જેમ છે તેમ કહેવાય કે જે ભગવાનનો સદબોધ છે તેની વાત છે કે બધું જ જુદું છે, બધું જ ક્ષણિક છે. અને 5-25 વર્ષ પહેલાં ક્યાં હતા, આ ક્યારથી ઋણાનુબંધ શરૂ થયા, ક્યારે પૂરા થાય? તો કે કૃપાદેવ કહે છે તેમ એક એક પરમાણુ સાથે, એક એક જીવ સાથેના સંબંધ પૂરા થાય ત્યારે જ છેલ્લો ભવ હોઈ શકે, મોક્ષે જઈ શકાય. નહીં તો ત્યાં સુધી બધા જ સામસામા મળવાના છે, મળી શકે છે. અને મુમુક્ષુ તો વધારે મળે, કેમ કે જેટલા રાગદ્વેષ થયા હોય એમાં ઘરના તો કદાચ બીજો ધર્મ, બીજી માન્યતાથી ફંટાઈ જાય, પણ જે મોક્ષાભિલાષી છે, તરવાના કામી છે, એક કૃપાદેવ વગેરેને ભજે છે, તેને તો ખાસ ફરી ફરી આત્માની વાત માટે ભેગું થવાનું જ છે, મળવાનું જ છે. જ્યાં સુધી આપણે નિગોદના નીકળેલા મોક્ષે નહીં જઈએ, યાત્રા પૂરી નહીં કરીએ, નિર્વાણ પરિનિર્વાણ નહીં પામીએ, ત્યાં સુધી હર કોઈ બાને, હર કોઈ નિમિત્તે, હર કોઈ મોડ પર કોઈને કોઈ જીવ મળવાનો જ છે. એનું નામ જ ઋણાનુબંધ. અને બધા જ સંબંધ બધા સાથે બંધાઈ ગયા છે, તેમ છતાં એનો પાર નથી, અનંતવાર બાંધ્યા છે. આપણા ઘરમાં આવતું કબૂતર, ચકલી, ગરોળી, વંદો એ આપણા કોઈક આગલા ભવના નજીકના ઘણા જ પ્યારા, અગર તો વેરીલા ઝેરીલા સગાવાલા જ છે કે બીજું કંઈ. કાંઈ ને કાંઈ ભવનું તો હોય જ ને, આગલો ભવ નહીં તો એનું આગલો, તો જ એ પર્ટિક્યુલર જીવ, એ કોઈ જીવ આપણા ઘરમાં, આપણા રસોડામાં, આપણા કોઠારમાં કે આપણી નજર સમક્ષ આવે. જ્યાં જઈએ છીએ ત્યાં તે જીવ સૃષ્ટિ, મચ્છર વગેરે હોય, ઝીણા જંતુ હોય, તો ત્યાં એના માટે જ જાણે આપણે જઈએ છીએ એવું બને. ઘણી વખત તો આપણું લોહી પીને બિચારું ત્યાં ને ત્યાં એનો દેહ ત્યાગ થઈ જાય. વધારે લેણું હોય અને વધારે પીવે, વધારે ભાવે અને પછી અપચો, અજીર્ણ અને મચ્છર તરત જ લગભગ મરી જાય. એનું આયુષ્ય ટૂંકું છે, એના કરતાં પણ કોઈનું સરખું લે અને પછી એ મરવાનું જ થાય છે, તો એ લેણ દેણ પૂરું થાય છે. આવી રીતે એટલા માટે જ આપણે ક્યાંક જવાનું બને અને કોઈને આપણે ત્યાં આવવા જવાનું બને વગેરે વગેરે આપણે જાણીએ છીએ. જે તે ભૂમિ પર જવાનું થાય, દેશ પરદેશ ખેડવાનું થાય, એમ જ છે કે ઋણાનુબંધ શરૂ થતા હોય ત્યારે વાર નથી લાગતી. અને જ્યાં સુધી ઋણાનુબંધ ન હોય ત્યાં સુધી સામે બે પાત્રોય ભેગા થઈ શકતા નથી, લાઈફ પાર્ટનર થઈ શકતા નથી. તેવી જ રીતે દેશ વિદેશમાં પણ પગ મૂકી શકાતો નથી. મુકાય છે તો પણ પૂરું થાય છે ત્યારે વાર લાગતી નથી.
એટલે આ બધું આપણે સમજીએ છીએ. તે જીવો સાથેના આપણા સંબંધ હોય, કોઈ ભવના, વ્યવસાયના, નોકરીના, ભણવાના, તો ત્યાં લેણ દેણ શરૂ થાય. અહીંયા ભારત ભૂમિના, આર્યભૂમિના હોય તો ત્યાં જ રહેવાનું થાય. એમાં હરખ શું ને એમાં શોખ શું? ભગવાન કહે છે હરખાવું નહીં ને ભગવાન કહે છે દુઃખી થવું નહીં. પણ આપણે જાણીએ તો પણ કરીએ તો પછી ભગવાન આપણને શું કહે? કાંઈ કહે નહીં. એ તો જે કહેતા હોય તે જ કહે, ન કહેવાનું બંધ ન કરી દે. એ તો જે લખવાનું હોય એ લખીને ગયા જ છે, કૃપા કરીને જ ગયા છે. એટલે પ્રભુશ્રીજી કોઈ વખત હાથ ધોઈ નાખવાનું કહે કે હવે મેં કહી દીધું બધું, માનવું ન માનવું આપના અધિકારની વાત છે. એક વખત તો પ્રભુશ્રીજીને બહુ જ લાગી આવ્યું ત્યારે આવું કહી દીધું કે માનવું ન માનવું આપના તમારા અધિકારની વાત છે, તમારો હક છે. માન્યતા પ્રતીતિ ઉપર કોઈનું ચાલે નહીં, બધી રીતે કીધું હોય. તો આપણે શાંત ભાવથી વાત કરતા હતા કે કોઈક વખત તો એવો ભાવ આવ્યો હોય પણ એમાં શાંત ભાવ ઉમેરતા નથી. અશાંત ભાવથી એવા વિચાર કર્યા છે કે આ બધું શું છે ને ક્યારે થશે ને કેમ થશે ને કેમ આમ કરે ને કેમ આમ થયું એમ. પણ એ અશાંતિ છે. એ અશાંતિની બદલે ખરેખર વિચારે એક સેકન્ડ માટે થોટલેસ સ્ટેજમાં મુકાઈ જાય, નિર્વિકલ્પતા આવી જાય તો એનો બેડો પાર છે. આત્માનું કલ્યાણ થઈ જાય, મુક્ત ભાવ અનુભવી દે કે મારે સંકલ્પ વિકલ્પ નથી કરવા, ને ત્યારે શાંતિ રહે. અથવા વિચાર કર્યા પછીની શાંતિ હોય એ બને. વિચાર કરતી વખતે, મનોમંથન વખતે તો સારા ખરાબ કરી નાખે છે, પણ તરત જ પાછો વળે કે હે જીવ, આ રામાયણ પારાયણ ક્યાં કરી, આ શું કામ મહાભારત વિચારોનું ખેલ્યું, હવે શું? તો કે શાંત થઈ જવાનું. તો શાંત થઈ જાય એટલે તરત જ એને ભ્રાંતિ જતી રહી, વેમ જતો રહ્યો, મિથ્યા માન્યતા જતી રહી. એટલે ભ્રાંતિમાંથી શાંતિમાં આવ્યો, અશાંતિમાંથી શાંતિમાં આવ્યો. તો એ ભગવાન કહે છે એ પણ તપ છે, અને એવી તપશ્ચર્યા કરવી એ ઉત્તમ છે. શ્રેષ્ઠ તપ કહી દીધું. આ ઘણું માગી લીધું, આપણું માથું ઉતારી લીધું કે વિચાર જ ન કરવા, સંકલ્પ વિકલ્પ જ ન કરવું, શાંત થઈ જવું. જો આપણે એમ કહીએ આગમ ક્યારે ભણીએ, શાસ્ત્રો ક્યારે ભણીએ, સમય નથી, મૂડ નથી, આવડતું નથી, કોણ શીખવાડે એવું થાય. ક્યારે વાંચીએ, ક્યારે સમજીએ. તો આગમ ગમે તેટલા હોય એ આગમનો સાર આત્મસિદ્ધિજીમાં મૂક્યો, દ્વાદશાંગીનો સાર આત્મસિદ્ધિજીમાં. અને આત્મસિદ્ધિજી તો બધાને સદભાગ્ય મુખપાઠ કંઠસ્થ, અને પાછા 1-2-4 વાર રોજ બોલતા ગાતા વિચારતા હોય, ગમે ત્યારે વિચારી શકીએ એવા. તે વિચારી શકીએ એવા છે, પણ પછી શાંત ભાવે જરાક વાર વિચારે તો ત્યાં જ એને તપ થઈ ગયું, ત્યાં સ્વાધ્યાય થઈ ગયો, ત્યાં ધ્યાન થઈ ગયું, અને ત્યાં મુક્ત ભાવ અનુભવી જાય, આત્મ અનુભવ થઈ શકે તેટલું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. અને એનાથી ઉત્તમ શું હોય? એનાથી ઉત્તમ કાંઈ નહીં. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. એનાથી મોટી તપશ્ચર્યા શું છે આ ભાવમાં? એનાથી રૂઢી શું, એનાથી વિશેષ શું? અઠાઈ કરવી, માસ ક્ષમણ કરવું એ બાહ્ય તપ છે. એને બાળ તપ કહ્યું, અજ્ઞાન તપ કહ્યું. ન કરવું એમ નથી, પણ સમજી વિચારીને આત્માર્થે થાય, માત્ર આત્મહિતાર્થે થાય તો વર્થ છે, લેખે છે, સાર્થક છે. નહીં તો એનું પરિણામ એટલે કર્મોની નિર્જરા થતી નથી. એ વિચારવા જેવું છે. 46મું વચન છે એ પહેલાં 165માં પત્રમાં કૃપાદેવે કીધું, જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. કેટલું સુંદર વચન, છેલ્લું વચન કહી દીધું. પરમ પૂજ્ય સૌભાગભાઈને લખ્યું છે, અને ત્યાં કહી દીધું કે કેવળ જ્ઞાન સુધીની આપણી મહેનત અલેખે તો નહીં જાય. સુંદર પત્ર છે. પછી છેલ્લે કહી દીધું, મુંબઈમાં ગયા છે, વ્યવસાય શરૂ કરવો પડ્યો છે, ગૃહાશ્રમ માંડ્યો છે, પિતાશ્રીનું કરજ છે. આ બધું ભરપાઈ કરવા માટે, ઋણમુક્ત થવા માટે છેલ્લા ભવનું છેલ્લું બધું ભોગવી દેવું, કહી દેવું, લખી દેવું, આપી દેવું. અને તે વખતે છેલ્લું વચન છે, જગતને, જગતની લીલાને. લીલા શું છે? અજાયબી, ખેલ, તમાશો, અને છેવટે અવતાર લીલા કહીએ, દશાવતાર લીલા કહીએ. તો લીલાનો અર્થ અવતાર પણ છે કે અમારું આ કાળમાં જન્મવું થયું એમ કૃપાદેવ વિચારતા છે. પણ કંઈ નહીં, તો જગત છે અને જગતની લીલા છે, તો અમારું જન્મવું થયું તો થયું. પણ હવે તો કે ને બેઠા બેઠા અને મફતમાં જોઈએ છીએ. બહુ સુંદર વાત કહી દીધી. બેઠા બેઠા એટલે કાંઈ પણ વસ્તુ હોય, ચાલવાની, ઊભવાની, દોડવાની, એ બધી પ્રમાણમાં ઓછો સમય હોય. બેસવું એમાં આપણને સ્થિરતા લાગે છે, શાંતિ લાગે છે, સુખ લાગે છે. ગમે ત્યારે કે ચાલ કરો, 24 કલાક ચાલી નહીં શકીએ, 24 કલાક દોડી નહીં શકીએ, 24 કલાક ઊભા નહીં રહી શકીએ, 12 કલાકે નહીં, 2 કલાકે નહીં. બેસવાનું આપ કહેશો કે એમાંય તકલીફ પડે છે, એમાંય ભૂમિ ઉપર બેસવાનું ભારતીય બેઠકમાં વધારે તકલીફ પડે, કેમ કે આપણે પ્રેક્ટિસ કે અભ્યાસ રાખ્યો નથી. એટલે પણ પ્રમાણમાં મને કહેજો કે સૂવામાં, ચાલવામાં, ઊભવામાં, એ બધા કરતાં, બધી ક્રિયા કરતાં, જમવામાંય થાકી જવાય, પણ બેસવામાં ઓછામાં ઓછો થાક લાગે. એટલે નિરાતે બેસવાની વાત. એટલે તો આપણે પલાઠી પદ્માસન વાળીને બેસીએ છીએ.
તો એ બેસવાની વાત આવી અને બેઠા બેઠા એટ ઇઝ સહજ સ્વભાવે શાંતિથી મફતમાં જોઈએ છીએ. એટલે કૃપાળુદેવ બધું મફતમાં જોઈ શક્યા, આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે મફતમાં નથી જોતા. ટિકિટ આપવી પડે છે, લેવી પડે છે, પૈસા આપવા પડે છે. આપણે સારા માઠા કર્મ બાંધતા જઈએ છીએ, નવા બાંધતા જઈએ છીએ. દુનિયા તો આપણી જોઈ છે, આપણી બધી પરિણતિ, બધી વસ્તુ જોયા કરીએ છીએ, પણ આપણે મફત નથી જોતા. કૃપાળુદેવ મફત એટલે કર્મનો બંધ બાંધતા નથી. જૂના છે ચૂકવી દે છે કે આપી દીધા પૈસા, પહેલાં આપી દીધા છે એડવાન્સમાં, એમ આગલા ભાવમાં, અને પછી જુએ છે. એટલે બધું જોયા કરે છે, યાને કે સાક્ષી ભાવ રાખે છે, જ્ઞાતા દૃષ્ટા ભાવ રાખે છે. કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ રતિ અરતિ નહીં, કોઈ ગમાણ ગમા નહીં, કાંઈ શુભાશુભ નહીં, કાંઈ સત્યાસત્ય નહીં, કાંઈ જ નહીં. એક નિર્વિકલ્પ પુરુષ, એક સાક્ષી પુરુષ, એક દૃષ્ટા થઈને રહેવું. એ દૃષ્ટા ભાવ, સાક્ષી ભાવ, વેદાંતનો કયો કે જૈનનો જ્ઞાયક ભાવ કયો, જ્ઞાતા દૃષ્ટા ભાવ કયો, આ બધું જ લગભગ એક, અને તે રીતે જ રહે છે. તો કે અમે જોઈએ છીએ મફતમાં કારીગરી કરી છે, મફતમાં શબ્દ લખીને કે ફ્રી ઓફ ચાર્જ છે, બધેથી ફ્રી થવું છે, બંધન મુક્ત થવું છે, શાંતિથી જોયા કરીએ છીએ. આપણે પણ કહીએ છીએ કે બસ જોયા કરવું. વ્યવહારમાં શિખામણ સલાહ મળતી જ હોય છે, આપતા જ હોઈએ છીએ. એકબીજાને આપો, બીજો ત્રીજાને આપે, કે જે થાય તે જોયા કરવું, શાંતિ રાખવી. તો તે શું છે? જાણવું અને જોવું. એટલે જ્ઞાતા અને દ્રષ્ટા, નોર અને સિયર થઈને રહેવું, સાક્ષી ભાવ. ત્યાર પછી 46મું વચન, એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. એકાંતિક કથન શું? અહીંયા એકાંત એટલે નિર્જન અવસ્થા, એકાંત ખાસ કોઈ માણસ ન હોય, અવર જવરનું હોય તે એકાંત, અથવા એકલા બેઠા હોય તે એકાંત, રૂમમાં એકલા હોય તે એકાંત. એ એકાંતની વાત નથી. એક વત્તા અંત, અંત એટલે અહીંયા ધર્મ. ધર્મ એટલે આપણે રિલિજિયન કહીએ તે નહીં, પણ કોઈ પણ વસ્તુને જોવા જાણવાની રીત એટલે અપેક્ષા. એક એંગલથી, એક એપ્રોચથી, એક દૃષ્ટિબિંદુથી, એક અભિપ્રાયથી. તો એકાંતિક એટલે એક પક્ષીય, પક્ષપાતવાળું અને કોઈ નિર્ણાયક એવું કોઈ પણ જે કાંઈ કહ્યો તે એક માત્રને લઈને બેસી જવું, એ જ્ઞાની ન કહી શકાય. જ્ઞાની કોણ હોય? તો કે એ જે કાંઈ કહે છે, બોલે છે, લખે છે, એમાં કોઈનો નહીં દુભાય નહીં. એટલે કોઈનું અંતઃકરણ ન દુભાય એમ નહીં, પણ કોઈ નહીં બાકી ન રહે. આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે એમ નહીં. બધું સાચું જ હોય, બધું સારું જ હોય, અને સારી રીતે જ કહેવાયું હોય. એટલે કે નહીં એટલે અપેક્ષા કોઈ દુભાતી ન હોય, એવી રીતે જ્ઞાનીના વચન હોય. સાદી ભાષામાં અક્રિયાવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી, આ પાખંડીના 363 ભેદની 2 દિવસ પહેલાં વાત થઈ ગઈ છે. તો એ જે યથાશક્તિ વિચારણા કરી હતી તે બધા પાખંડી, તે બધા અજ્ઞાની. એને જ્ઞાની નથી કીધા, પાખંડી કહેતા અજ્ઞાની જ કીધા છે. કે આત્માની વાત જુદી જુદી રીતે એક જ એંગલથી કયા કરે કે વિનય કરો તો જ મોક્ષ થાય. વિનય ઘણો મોટો ગુણ છે, પણ માત્ર વિનયથી મોક્ષ ન થાય. ભગવાનને 24 કલાક 12 કલાક પગે જ લાગ્યા કરું તો મોક્ષ ન થાય. સારી વાત છે, શુભ ભાવ છે, પણ એ વખતે ભાવ કેવા છે એ જોવાનું છે. પરાણે પરાણે કરતા હોય, બીજાનું જોઈને કરતા હોય, અથવા 142 કરવાના છે, ક્યારે પૂરા થશે? અથવા તો આવે 1 કલાક સુધી કરવાનો નિયમ છે, 3 કલાકનો નિયમ છે, આખો દિવસ આજ કરવાના છે, ક્યારે થાય? તો એ બધા ભાવ પલટન ખાઈ ગયા, ભાવ બદલાઈ ગયા, વળી શારીરિક ક્ષમતા નથી. તો તે વખતે એકાંતે કોઈ પણ વસ્તુ નથી. એકલા વિનયથી મોક્ષ નથી, તો પછી ક્રિયા, એકલી ક્રિયાથી મોક્ષ નથી, એકલા જ્ઞાનથી પણ મોક્ષ નથી, શુષ્ક જ્ઞાનથી મોક્ષ નથી. તો પછી આ બધા અજ્ઞાનવાદી, ક્રિયાવાદી, વિનયવાદી, તેનાથી મોક્ષ નથી. તો મોક્ષ કોનાથી છે? તો કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાની પુરુષ જ્ઞાન અને ક્રિયા બંનેને સાથે લે. બંને આંખ છે, બંને પાંખ છે. 2 પાંખથી ઉડી શકાય, 1 પાંખથી ઉડી શકાય નહીં. પછી કેટલીક વખત ક્રિયા કરતાં પણ જ્ઞાનની મુખ્યતા છે, કેમ કે જ્ઞાન કહેતા જ કાંઈ પણ જાણે તો વિચારે ને સમજે અને હે જ્ઞેય ઉપાધિનો વિવેક કરી શકે, માટે જ્ઞાનને મુખ્ય ગણ્યું છે. અહીંયા એટલું જ કે એકાંતિક કથન જ્ઞાનીનું હોય નહીં. જ્ઞાની પુરુષ હંમેશા બધા એંગલથી, બધી રીતે સ્યાદવાદપૂર્વક અનેકાંત શૈલીથી જ વાત કરે, અનેકાંત દૃષ્ટિથી વાત કરે. એટલે એ જે બોલે છે તે અનેકાંતવાદ કહેવાય છે. અનેકાંત એટલે અનેક દૃષ્ટિથી કહે. આપણે એક વ્યક્તિ, આપણો વ્યવહાર પણ અનેકાંતવાદ પર જ છે. આપણે એક વ્યક્તિનું પૂંછડું પકડી રાખીએ કે આ મારા ભાઈ એટલે ભાઈ જ છે, બરોબર છે કે આપણા ભાઈ છે, પણ બીજાને મન કોઈના દીકરા છે, કોઈના ભત્રીજા છે, કોઈના ભાણેજ છે, કોઈના હસબન્ડ છે, કોઈના પપ્પા છે, વગેરે વગેરે પણ હોઈ શકે, થઈ શકે. અગર છે એને અનેક સંબંધો છે, પણ પકડી જ રાખીએ કે બસ આમ જ છે, ભાઈ છે એમાં ના નહીં, પણ ભાઈ સિવાય પણ એના બીજા સ્વરૂપ છે, બીજા માટે એ ભાઈ સિવાયનો સંબંધ છે.
એ આપણે સ્વીકારીએ છીએ, વ્યવહાર એમ જ ચાલે છે. પણ એવું દરેક વસ્તુમાં સ્વીકારીએ, આત્માની વાતમાં સ્વીકારીએ તો આપણને સમ્યક દર્શન થઈ જાય. 5 સમવાયનો સ્વીકાર એ સમ્યક દૃષ્ટિ જ કરી શકે છે, બીજો કરી શકતો નથી. બોલવા ગાવા પૂરતો કહી જાય છે, પણ જે માન્યતાની વાત આવે છે, અભિપ્રાયમાં, બુદ્ધિમાં, મનથી માનવાની વાત આવે ત્યાં એ કરી શકતો નથી. ટૂંકમાં એક પક્ષીય વાત હોય એ તો બે પક્ષમાં આપણે કહીએ કે એક પક્ષીય વાત ન ચાલે, એકાંગી ન ચાલે, વન સાઇડેડ ન ચાલે, એ 2 વે ટ્રાફિક જોઈએ. તો અહીંયા પણ એમ છે કે એકાંતિક કોઈ કે તો ન ચાલે, અનેકાંત રીતે હોય તે જ જ્ઞાની, અને જ્ઞાની હોય તે અનેકાંત શૈલીથી જ વાત કરે. 47મું વચન, શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? અંતઃકરણ એટલે મન, દિલ. આપણે મન કહીએ, દિલ કહીએ, હૃદય કહીએ. બાહ્યકરણ શું છે? કાયા, જીભ, નાક, આંખ, કાન. એ 5 ઇન્દ્રિય છે, સાધન છે. કરણ એટલે સાધન. એ 5 ઇન્દ્રિય વડે બધું થાય છે, તો એ બાહ્યકરણ થયા, એટલે ઇન્દ્રિયો સાધન. અંતઃકરણ એટલે દેખાતું નથી અને જુદું કોઈ એનું અસ્તિત્વ નથી, તેમ છતાં 5 ઇન્દ્રિય ઉપર રોલ કરી જાય છે, શાસન કરી જાય છે. અધિષ્ઠાત્રી મોટા થઈને બેઠા છે એવા મનજીભાઈ, અધિષ્ઠાતા દેવ. આમ તો મન કેવું એટલે નપુંસક લિંગ. અને કુંથુનાથ ભગવાનના સ્તવનમાં આનંદનજી મહારાજ કે પણ છે કે મનડું કી મહી ન બાજે હો કુંથુજીને, મનડું કી મહી ન જાય બાજે. મન સ્ત્રી નથી, મન પુરુષ નથી, નરજાતિ નથી, નારી જાતિ નથી, નપુંસકમાં આટલું બળ, એમ કરીને સરસ રીતે વક્રોક્તિ વાપરી છે. તો એ મન જ બધું કરાવે છે. મન તો આત્માનો ઉપયોગ છે. એ જ જ્યારે વિચાર મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. તો શુક્લ અંતઃકરણની વાત છે. અંતઃકરણ કહેતા મન, સાદી ભાષામાં. આપણે બધાને કહીએ છીએ ખરા અંતઃકરણપૂર્વક ખમાવું છું, તે ખરા દિલથી, ખરા મનથી, ખરા ભાવથી, ત્યાં ખરા મનથી. અંતઃકરણ એટલે મન. હવે શુક્લ અંતઃકરણ એટલે શુક્લ શું? તો સફેદ કલરનું મન થોડું હોય. શુક્લ એટલે સફેદ કયો તો શુક્લ એટલે પવિત્ર. એની સફેદાઈ જ જુદી, એની શ્વેતપણું જ જુદું. એનું કાંઈક જે કાંઈ કયો તે ઉજળું હોય, ઉજ્જવળતા કયો, પવિત્રતા કયો, એ જુદી જ છે. તો શુક્લતા, શુક્લ અંતઃકરણ એટલે અહીંયા પાપ વિનાનું, બીજી રીતે ત્યાગ વૈરાગ્યવાળું ચિત્ત. મનથી સમજાય નહીં તો ચિત્ત શબ્દ રાખવાનો. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે કૃપાળદેવ જેવા લખે છે કે તમારી પાસે ત્યાગ વૈરાગ્ય, આપણી પાસે ત્યાગ વૈરાગ્ય નહીં હોય તો પછી મારા કથનને કોણ સમજી શકવાનું છે? કોણ દાદ આપવાનું છે? મારો કાંઈ સંસારી કે શૃંગારી કે એ બધા જીવો મારા કથનને દાદ નથી આપવાના, કે વાંચવાના નથી, સમજી શકવાના નથી, વિચારવાના નથી અને ન્યાય કરી શકવાના નથી. તો પછી દાદ તો ક્યાંથી જ આપે? પણ જે કોઈ ત્યાગ વૈરાગ્યવાળા છે, જેને વૈરાગ્ય ઉપશમનું ભાન થઈ ગયું છે અને એને સંસારથી મુકાવવું છે, તરવાનો કામી છે, જેને છૂટવાની વાર્તાનો ભણકાર જ છે કે ક્યાંથી છૂટું, ક્યાંથી છૂટું, છૂટું છૂટું ક્યારે સ્વગત ભણકારા જગવજો. પ્રજ્ઞાબોધમાં પહેલા જ પુષ્પમાં કે બીજા પુષ્પમાં, પહેલા પુષ્પમાં સરસ રીતે કૃપાળદેવ સમક્ષ મૂકેલું છે બ્રહ્મચારીજીએ કે હવે મને ક્યારે આવા ભણકારા થાય કે હું છૂટી જ જાઉં. વિસારું સા સારું, સમરણ તમારું સતત હો. પ્રાસ બેસાડ્યો, સુંદર રીતે બેસી ગયું છે. વિસારું સા સારું, હું તમારું નામ શા માટે ભૂલી જાઉં? એ ભગવાન, એ પરમ કૃપાળદેવ, સ્મરણ તમારું સતત હો. ને ત્યાં ઘણું કહી દીધું કે જે વસ્તુ ભૂલી ગયા હોય, જે વ્યક્તિ ભૂલી ગયા હોય એને યાદ કરવાની આવે. જો ભગવાન આપણને યાદ જ છે, ભૂલ્યા જ નથી, તો યાદ કરવાનું આવે જ ક્યાંથી? વિસારું સા સારું. શુક્લ અંતઃકરણ કહેતા વૈરાગ્ય ઉપશમ, ત્યાગ વૈરાગ્યવાળું ચિત્ત, પવિત્ર ચિત્ત એટલે કે અપરાધ વિનાનું, દોષ વિનાનું, પાપ વિનાનું. કોઈ મનમાં માયા, કપટ, લોભ હોય, ક્રોધમાન વગેરે કશાય હોય તેવું અંતઃકરણ નહીં. મનમાં પડી હોય પણ સદગુરુ પાસે જઈને પણ કંઈક અપેક્ષા હોય, આશા હોય, માયા કપટ હોય, લોભ હોય, તો તે કરવા જેવું નથી. શુક્લ અંતઃકરણ નિર્મળ, પવિત્ર. મનમાં કોઈ મેલ નથી, મનમાં કોઈ બીજી માયા નથી અને કોઈ માગણી નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ શરત નથી કે ભગવાન આમ થાય તો આમ કરીશ, તેમ થાય તો તેમ કરીશ. ભગવાનને કાંઈ જોઈતું નથી તો આપણે શું કામ આપવું જોઈએ? ભગવાન નિષ્પૃહ છે, એને કાંઈ જોઈતું નથી. અને એ જોઈતું હોય તો એમ કહે છે કે તમારી પાસે ખોટું ખરાબ છે એને મૂકી દો, ભાર ઉપાડ્યો છે એને છોડી દો. ક્રોધમાન માયાલોભના ભાર છે, મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે, એ બધો બોજ પોટલા લઈને ફરો છો, કોથળા ભર્યા છે. એ ગુણી છે, એ ગુણી ભૂલી જાવ એટલે આત્મા ગુણવાળી ગુણી છે, એમાંથી બધું બહાર નીકળશે જ. એમાં ગુણો છે જે પ્રગટશે જ.
48મું વચન જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. જ્ઞાતપુત્ર ભગવાન, જ્ઞાતુનો જાણવું. જ્ઞાતપુત્ર ભગવાન એટલે હંમેશા આપણને મહાવીર સ્વામીજી યાદ આવે કે એને જ કહેવામાં આવે છે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવંત ભગવાન મહાવીર, એમ આપણે બોલતા હોય, લખતા હોય. તો જ્ઞાત કુળ કે વંશ થઈ ગયો અને તેમાં જે કોઈ જન્મ્યા છે તે. વળી જ્ઞાત શબ્દનો અર્થ શું થાય કે જેણે આત્મા જાણી લીધો છે, સાંગોપાંગ જાણી લીધો છે, સંપૂર્ણ જાણી લીધો છે, પરિપૂર્ણ કેવળ જ્ઞાન અને લક્ષણથી, ગુણથી, વેદનથી પણ આત્માને સ્પષ્ટ અનુભવી લીધો છે. જેવો કેવળ જ્ઞાની ભગવંતે અનુભવ્યું છે તે બધા જ્ઞાતપુત્ર છે. તે જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. એટલે અહીંયા મહાવીર સ્વામીના કથન જાણે કૃપાળુદેવને યાદ આવી ગયા હોય, કેમ કે તેમના શિષ્યના શિષ્ય હતા, તેમના શિષ્ય હતા, છેલ્લા અંતેવાસી શિષ્ય હતા. કૃપાળુદેવ મહાવીર સ્વામી સાથે વિચરેલા છે અને એમના છેલ્લા શિષ્ય હતા. પણ તે વખતે કંઈક પ્રમાદ થયો, લઘુશંકા જેટલો પ્રમાદ, એક કહેવા પૂરતો પ્રમાદ, એક વાળ આઘા પાછા કરવા જેટલો પ્રમાદ કહીએ. એક વખત કંઈક ખોટો હાથ પગ હલાવાઈ ગયો હોય, એક વખત મોઢા પર, માથા પર હાથ ફરી જાય, એને પણ પ્રમાદ કહેવાય છે. એવો પ્રમાદ થયો અને એમને પરિભ્રમણ થોડુંક પણ બાકી રહ્યું. 900 ભવ બાકી રહ્યા એમ નહીં, થોડાક વર્ષ બાકી રહ્યા અને પછી મોક્ષે જવાનું થયું શ્રીમદ રાજચંદ્રજી તરીકે. તો એ ભગવાનની વાત છે કે ત્યાંથી બધું લઈને આવ્યા છે. વળી પોતે કહે છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. અમને એ બોધ તરત જ યાદ આવેલો છે, અમે અત્યારે મનમાં જ છે, હૃદયમાં જ છે, એમ કરીને વાત કરે છે કે મહાવીર સ્વામી કેમ ઉઠતા, કેમ બેસતા, કેમ ચાલતા વગેરે. તો કે જે કાંઈ છે તે મહાવીર સ્વામી છે અને તેના કથનની જ બલિહારી છે. શ્રીમદ રાજચંદ્રજી તરીકે એમણે કોઈને ગુરુ કર્યા ના, પણ પૂર્વભવોમાં જે ગુરુ હતા તે ગુરુ જાતિ સ્મરણ જ્ઞાન થવાથી 900 ભવનું મતિ સ્મૃતિ જ્ઞાન અને કોઈ વાર્તા કથા કહેવાની બદલે સમજીને શમાયા. આજે બીજા જીવને એક જરા તરા કંઈક સ્પષ્ટ દેખાય તો પણ કહી દેવું હોય છે આમ થયું તેમ થયું. અરે સ્વપ્નો આવીએ તોય કેવા બેસીએ છીએ. તો આગલા ભવની વાત કોણ સાબિત કરી શકે? પણ કૃપાળુદેવ લખે છે કે એમ તો નથી. મારા ભગવાન, જ્ઞાતપુત્ર ભગવાન, મારો મહાવીર આમ કહે જ નહીં, અથવા આમ કહેતા હતા, આમ વર્તતા હતા, આવો ઉપયોગ હતો, એ બધું પોતે લખી શક્યા છે કેમ કે યાદ છે. એટલે જે કહેવું છે તે જ્ઞાતપુત્ર ભગવાનના કથનની બલિહારી. કેમ કે આગળ એકાંતવાદની વાત આવી તો મહાવીર સ્વામી અનેકાંતવાદના પુરસ્કર્તા. એટલે અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ એ તો મોટી ભેટ છે જૈન દર્શનની, આ સમસ્ત વિશ્વને ભેટ છે. એટલે એમણે અનેકાંતવાદ અને અનેકાંતવાદના દેનારા એવા મહાવીર સ્વામીને પણ અહીંયા અંજલિ આપી યાદ કર્યા છે. વચન નંબર 49. હું તમારી મૂર્ખતા પર હસું છું કે નથી જાણતા ગુપ્ત ચમત્કારને, છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો. કૃપાળુદેવ લખે છે કે હું તમારી મૂર્ખતા પર હસું છું કે કોને કહે છે વિચારવા જેવું છે. નથી જાણતા ગુપ્ત ચમત્કારને. ગુપ્ત ચમત્કાર એટલે શું? ગુપ્ત, ગોપવી રાખેલું, રક્ષા કરેલું આગળ આવી ગયું છે. ગુપ્ત ચમત્કાર એટલે આત્માનો ચમત્કાર. આત્મા તત્વને પામ્યા છો, આત્મા પ્રાપ્ત કરી લીધો છે, એટલે ગુપ્ત ચમત્કાર કહેતા જેણે પ્રાપ્ત કર્યો છે આત્મા તે. અને છતાં ગુરુપદ લેવા પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો. કેમ કહે છે જે અસદગુરુ છે, જે કુગુરુ છે, જેને આત્માનું જ્ઞાન નથી, આત્મા પ્રાપ્ત નથી, સાદી ભાષામાં સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાનની કોઈ ખબર નથી, તેમ છતાં ગુરુપદ લેવા એટલે કે મને શિષ્ય કરવા મારી પાસે કાં આવ્યા, કાં પધારો. પોતે ગુરુ થઈને ફરે અને પછી મારી પાસે આવ્યા. કૃપાળુદેવ લખે છે એટલે કે કૃપાળુદેવને જાણે કહેતા હોય કે થાવ મારા શિષ્ય. તો કૃપાળુદેવ કહે છે જાણતા તો કાંઈ છો નહીં, આવડતું તો છે નહીં, આત્મા તો પ્રાપ્ત કર્યો નથી. સારી ભાષામાં લખ્યું કે નથી જાણતા ગુપ્ત ચમત્કારને અને છતાં ગુરુપદ લેવા મારી પાસે કાં પધારો. ગુરુપદ પ્રાપ્ત કરવા એટલે કે શિષ્યને કરવા આવ્યા હોય, શિષ્ય મૂંડવા આવ્યા હોય કે ગુરુ છે નહીં, પણ ખોટા ગુરુ હંમેશા આવું કરે જ. શિષ્યની લાલચ લોભ એમને હોય જ, એ સ્પૃહા હંમેશા રહેતી હોય, એ અપેક્ષા રહે છે. તો અહીંયા ચોખ્ખું કહી દીધું છે, સાર્કેસ્ટિક સેન્સમાં છે પણ આમ ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ આવું કરવા જેવું નથી. અસદગુરુને કુગુરુ ઉપર પ્રહાર જ કરેલો છે. કેમ કે એ કરવા જેવું છે કે પોતાને આવડતું નથી ને કહે છે પોતાની પાસે કદાચ 5 રૂપિયા નથી અને એમ કે ચાલો હું તમને લાખ આપું, કોરો ચેક લખી દઉં, રેન ચેક લઈ જાઓ, પણ શું નથી બેંક બેલેન્સ, નથી પોતાની પાસે કેશ, અને હોય તો 5 રૂપિયા, એ પણ હોય તો, નહીંતર કાંઈ જ નથી. ટૂંકમાં પોતે જ ભિખારી છે, પોતે જ હજુ તો યાચકપણું કર્યા કરે છે કે મારો મોક્ષ કેમ થાય, મારી મુક્તિ કેમ થાય, મને ભક્તિ કેમ થાય, અને ધ્યાન કેવી રીતે લાગે, અને શું કરવું જોઈએ, અને એમાંથી આવું કરવાનું.
50મું વચન. અહો, મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. આ કેવી વિચિત્રતા છે. કૃપાળુદેવને આ 19મા વર્ષે 19 પૂરા કર્યા છે ત્યારે કેવું લાગ્યું હશે, કેટલી વેદના વ્યથા હશે કે જે આવી રીતે નીકળી છે કે અહો, એકદમ અહોગ્ય છે. આપણું બધાનું ધ્યાન દોરે છે, એટેન્શનમાં આવી જઈએ છીએ કે કાંઈ પણ વિચારતા હોય, કાંઈ પણ કરતા હોય ત્યાં એકદમ આશ્ચર્યકારક ને એકદમ ખેદ દર્શાવે છે. અને અહો શબ્દના 10-12 અર્થ થાય, એમાંથી અહીંયા અહો, મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. એકદમ ખેદમાં કે પશ્ચાતાપ તો નહીં કહેવાય, પણ એવી રીતે આપણું ધ્યાન દોરે છે. કૃતજ્ઞ શું? તો કે કરેલા ઉપકારને હંમેશા ઓળવી જવું, કરેલા ઉપકાર ઉપર અપકાર કરવો તે કૃતજ્ઞ. જે કાંઈ કર્યું છે તેને ભૂલી જવું, તેને ઓળંગી જવું અને એના ઉપર અપકાર કરવો. એનું સારું કર્યું છે જેણે, એનું પણ આપણે બુરું ચિંતવવું, બુરું ઈચ્છવું અને બુરું કરવું, તેનું નામ કૃતજ્ઞતા. નિમક હરામ અને નિમક હલાલ. તો આ કોની વાત થઈ? તો કે કૃતજ્ઞની વાત થઈ. કૃતજ્ઞતા જેવો ગંભીર કંઈ દોષ નથી. 3 કે 4 દોષ મહાદોષ કયા છે, મહાપાતક કીધા છે, એમાં કૃતજ્ઞતા પણ મૂકવામાં આવે છે. વિશ્વાસઘાત, કૃતજ્ઞતા, પછી બધી સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, બાળ હત્યા આવે છે. એટલે જસ્ટ ઇમેજિન કે કેટલી કેટેગરીમાં મૂક્યું છે, કેવી તુલના કરી છે. તે કૃતજ્ઞતા મોટો દોષ છે. અહીંયા દોષ શબ્દ નથી, બીજે આવે છે. તો આ કૃતજ્ઞતા ઉપર વારી એકદમ જ કંટાળીને લખેલું છે, થાકીને લખ્યું છે કે જે કૃતજ્ઞ હોઈને વાંચે એને જો વિચાર કરતા થઈ જાય કે બે જીવનમાં કોઈ પ્રત્યે કૃતજ્ઞતા કરવી જોઈએ. કૃતજ્ઞ એટલે આભારી, ઉપકારી. તો એની બદલે મેં કૃતજ્ઞતા કરી કે કૃતજ્ઞતા કરી છે, તો તરત જ વિચાર કરતો અટકી જાય, વારી દેવા માટે લખ્યું છે. કોઈ પણ સંબંધમાં જીવનમાં ક્યાંય થઈ હોય તો કે મને તો આવું જ છે. એક પછી એક મળ્યા હશે એટલે કૃપાળુદેવથી લખાઈ ગયું કે મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. જે પુરુષ જ ભાગ્યે જ લખે, સમજી વિચારીને લખે, આડું અવડું તો લખે જ નહીં. જે વાપરે, વાપરે એના ઉપર એમ પ્રહાર કરે છે કે આ તો એકાંતવાદી છે, એકાંતને જ માન્ય કરે છે. તો અહીંયા પણ છોડી દેવાની વાત, એની બદલે લખ્યો છે. એટલે ઉપરા ઉપર કૃતજ્ઞ મળતા જાય. આપણને કૃપાળુદેવ માટે લાગી આવે, કૃપાળુદેવને જગતવાસી જીવો પર લાગી આવે છે. પોતાને મળે છે એનો વાંધો નથી, પણ સામો જીવ નવા કર્મ બાંધે છે અને કોઈની સાથે નહીં, ને કૃપાળુદેવ જેવા સાથે, ભગવાન સાથે બાંધે છે એટલે એનો પણ એમને દુઃખ લાગ્યું છે. એટલે આ ખેદ કે થાક જે કંઈ છે તે અહો શબ્દમાં જણાય છે. આ કેવી વિચિત્રતા છે એમ પૂછે છે. એક્સક્લેમેટરી સાઇન, આશ્ચર્યકારક ચિહ્ન છે. કેવી વિચિત્રતા છે? વિચિત્ર શું? તો કે નવાઈ છે. આ કેવી નવાઈની વાત છે, દુઃખદ નવાઈ છે. સુખદ આશ્ચર્ય નથી, દુઃખદ છે. આ એક વિલક્ષણતા છે. જેમ વિચક્ષણતા શબ્દ છે, બહુ સુંદર શબ્દ છે, અહીંયા વિલક્ષણતા છે. આ કેવું લક્ષણ છે કે આ લક્ષણ ન હોવું જોઈએ, છતાં જીવમાં છે કે કૃતજ્ઞતા જ પ્રગટે છે. આગળ જઈએ. વચન 51. મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોષાશે પણ નહીં. હવે કૃતજ્ઞમાંથી સીધું અહીંયા આવ્યું કે મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી. રાગ છોડવા લાયક છે, કોઈના પર રાગ કરવા જેવો નથી. પણ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે હતો તેમ પ્રશસ્ત રાગ તો કરવા જેવો છે. એટલે પ્રશસ્ત રાગની હા છે, તો પણ કૃપાળુદેવે કહી દીધું કે સત્પુરુષ ઉપર કરવાની હા બીજી જગ્યાએ પાડી છે, પણ અત્યારે મારા ઉપર કરો તો હું રાજી નથી. પરંતુ કંટાળો આપશો, અહીંયા રાજી એટલે કઈ રાજીપો હોય? એક સત્પુરુષને રાજી કરવામાં તો આપણે જો સમય જાય, ટાઈમ કાઢીએ તો વધુમાં વધુ 15 ભવે મોક્ષે જઈએ, તો સત્પુરુષને તો રાજી કરવાના છે. પણ અહીંયા કૃપાળુદેવ કહે છે કે હું એથી રાજી થતો નથી, આનંદિત થતો નથી, ખુશી થતો નથી. તમે રાગ રાખો, એમાં મારી તો એક જ વાત છે કે રાગ રાખવાનો જ નથી, અંશ માત્ર પણ રાગ રાખવાનો નથી, તો થોડોક શું કામ રાખો છો? પણ હું કંઈ રાજી થતો નથી. પછી શું લખે છે કે રાગની બદલે દ્વેષ નથી લખ્યું, પણ કંટાળો, કે મને કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ. કંટાળો શું? કંટાળા શબ્દની વ્યાખ્યા શું કરવી? કંટાળો આવે, કંટાળો સમજાય, પણ કંટાળો વ્યક્ત કેવી રીતે કરવો? તો કે થાકથી ઉપજતો અણગમો. કોઈ પણ પ્રકારે થાક લાગ્યો હોય અને એને કારણે જે ઉપજ શું થાય, ખેતીની ઉપજ થાય, તેમ જે વાવ્યું હોય તે ઉગે. તો કે થાક વાવ્યો તો થાકમાંથી નીકળે શું? તો કે અણગમો થાય, કંટાળો આવે. પછી આપણે તરત જ કહીએ કંટાળો એટલે કંટાળો, એમાં વળી લાંબુ શું કરવાનું હોય? પણ કોઈને કોઈ રીતે એવું થાય છે.
અને બીજી રીતે કંટાળો શું તો કે રોજ રોટલી દાળ ભાત જમવાના, તો એમાં બહુ કંટાળો આવતો નથી. પણ કોઈક વખત કોઈ કે રોજ આ જ બનાવવાનું, આ ઉઠ્યા ને તરત જ બ્રશ કરવાનું ને પાણી પીવાનું ને માથું ઓળવાનું, નાહવાનું ને પરવારવાનું ને આ શું બધી કડાકૂટ છે. રોજ આ જ રૂટીન રૂટીન રૂટીન, અને એનાથી લગભગ જીવ કંટાળી ગયો હોય કે ગમે ત્યારે આ જ કરવાનું, આ ટાઈમ થાય એટલે આમ કરવાનું ને આ ટાઈમે આમ ને 2 વખત ભૂખ લાગે ને 1 વખત લાગે ને કોઈને વારંવાર લાગે ને આ બધું છે શું? તો એ રૂટીન છે. એટલે એક સરખી પ્રણાલિકા, એક સરખી પદ્ધતિથી જે કંટાળો આવે તે, એનું નામ અવિવિધતા. વૈવિધ્ય, વેરાયટી, નોવેલ્ટી, જુદું જુદું ગમે કોઈ પણ વસ્તુમાં, તો અહીંયા અવિવિધતા છે એટલે કંટાળો આવે છે. તો કંટાળાનું બીજું નામ અવિવિધતા. કાં તો થાકથી ઉપજતો અણગમો અને કાં તો અવિવિધતા. તો હું સ્તબ્ધ થઈ જઈશ. એટલે જો મારી સામે કંટાળો લાવશો, મારી સાથે મારા ઉપર કંટાળો લાવશો તો હું સ્તબ્ધ થઈ જઈશ. હવે સ્તબ્ધ વિચારવા જેવું છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે આ વ્યક્તિની સ્પીચ સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા, અથવા તો આમનું તો લેક્ચર જ એવું છે, આમનું તો પ્રવચન જ એવું છે, આમની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. કોઈની વાત કરવાની શૈલી એવી હોય, કોઈકની વાત જ એવી બની હોય, ઘટના જ એવી ઘટી હોય કે આપણે સ્ટન થઈ ગયા. એવું ઇંગ્લિશમાં થયું, પણ એ સ્તબ્ધ થઈ ગયા. અહીંયા શું છે તો કે સ્તબ્ધ એટલે એક અર્થ છે સખત થઈ ગયો, એટલે કે હું કડક થઈ ગયો. કોઈએ એમ કંટાળો લાવ્યા એટલે આપણે સામે સખત થઈ જઈએ, કડક થઈ જઈએ, કડકાઈથી કામ લઈએ. તો કૃપાળુદેવ કે હું સ્તબ્ધ થઈ જઈશ. બીજું સખત થઈ જઈશ. ત્રીજું નિશ્ચેષ્ટ થઈ જઈશ. હું કાંઈ જ ચેષ્ટા નહીં કરું, હું જડ થઈ જઈશ. એટલે કે જડ જેવો, ચેતન કાંઈ જડ થઈ ન જાય પણ જડ જેવા થઈ જઈશ. એટલે ઝાડની જે ઊભા હોય કાંઈ હલનચલન જ ન થાય. હવે આ ચરોતરમાં વધારે એવું થાય, બહુ એવી હવા જ ના આવે, રાગ નહીં દ્વેષ નહીં. એવી રીતે વૃક્ષ પણ જાણે વિતરાગ હોય તેમ આશ્રમના વૃક્ષ વધારે એવા લાગે, હલે નહીં, ચાલે નહીં, પાંદડું હલે નહીં, રાત્રે 1:30 વાગે ન હલે. એ જે છે એ સ્તબ્ધતા છે. એકદમ થાંભલાની જેમ સ્થિર હોય, હલાવો તો માંડ ન લે, પાછું પાછું સ્થિર થઈ જાય, તો એ પણ સ્તબ્ધ છે. એટલે જડ થઈ જાય. એમ જડ છે નહીં પણ જડ થઈ જાય. નિશ્ચેષ્ટ, હું કોઈ ચેષ્ટા ન કરી શકું, ઈશારો ન કરું, સંજ્ઞા ન કરું, સંસ્કારો ન કરું, સાનમાં ન સમજો, બાનમાં ન સમજો તો કરું છું. એટલે મને કંટાળો આપશો તો હું આવો થઈ જઈશ, સ્તબ્ધ થઈ જઈશ. બીજું કે હું ત્યાં ઊભો રહી જઈશ, એટલે ગતિ વિનાનો થઈ જઈશ, ગતિહીન થઈ જઈશ, સ્તબ્ધ થઈ ગયો. એટલે આપણે કહીએ ને હૈલો ચૈલોની સ્ટેચ્યુ જેવા થઈ ગયા, ઊભા રહી ગયા. તો આ બધા કોના છે? સ્તબ્ધના છે. એ જડ થઈ ગયો, ગતિહીન થઈ ગયો, અને હું ત્યાં ને ત્યાં રોકાઈ જઈશ. અને એ મને પોસાશે પણ નહીં. તમને કંટાળો આવે તો હું આવો થઈ જાઉં, એ મને પોસાય એમ નથી. હું એવું કરવાનો નથી. હું એવો જડ નહીં થઈ જાઉં, હું એવો સખત નહીં થઈ જાઉં, હું ગતિ વિનાનો નહીં થઈ જાઉં, હું ચેષ્ટા વિનાનો નહીં થઈ જાઉં. હું તો જે કરતો હોય તે કરીશ. મારો સત્પુરુષાર્થ તો હું ચાલુ જ રાખીશ. કૃપાળુદેવ કહે છે મારા પર કોઈ રાગ કરો તો હું રાજી નથી, મને કાંઈ એમાં આનંદ આવતો નથી, ખુશી થતો નથી, પ્રસન્નતા થતી નથી. પણ કંટાળો લાવશો, આપશો, દ્વેષ બુદ્ધિ કરશો તો પણ હું કાંઈ અટકવાનો નથી. આપણે કહીએ ને તમે તમારે એમ કર્યા કરો, બોલ્યા કરો, હું કાંઈ અટકવાનો નથી. હું તો જે કરવાનો છું, જે પંથે નીકળો છું તે પંથે કરવાનો છું. હું જે મહાકામ માટે જન્મ્યો છું તે મહાકામ, મોક્ષે જવાનું તે કરવાનો જ છું. તમને જે થાય તે, એમ સાદી ભાષામાં કહી શકાય. 51મું વચન, પછી હવે 52મું વચન. હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો. હા હોય તો જ હે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. હું કહું છું એ કોઈ કરશો, હું જે કહું છું એ કોઈ કરશો. શું કહું છું? કૃપાળુદેવ પૂછે છે, ચોખ્ખું જ કહે છે મારું કહેલું સઘળું માન્ય કરશો. થોડુંક માનો એમ નહીં, ગમે તે પ્રસંગે, ગમે તે જિંદગીમાં, ગમે તે વાતમાં હું જે કાંઈ કહું, ગમે તે કહું, પોઝિટિવ કે નેગેટિવ, તે માન્ય રાખશો. ગમે એવું કડવું હોય કે ગમે એવું તીખું હોય, ગમે એવું ખારું હોય કે ગમે એવું ગળું લાગે હોય, પણ તમે માનશો મારું? માનવાના હોય તો કહીએ. ઘરમાં આપણે આ સાંભળતા જોઈએ છીએ કે મારું માનવાના હોય તો કહીએ, અથવા તો કોઈ આપણે આજ્ઞાંકિત હોય, માનતા હોય તો એમ કે ડાયા હોય એને કહેવાય, માને તેને કહેવાય, સમજે તેને કહેવાય. તું તો ડાય છે, તમે તો ડાયા છો, એમ આપણે સાંભળતા હોય. એ જ વસ્તુ કૃપાળુદેવ કહે છે, શરત મૂકે છે કે તમારે મારું સાંભળવું છે, તમને અમારા 2 બોલની કિંમત છે, તમે હું જે કહીશ તે માન્ય કરશો. પછી આગળ કહે છે, હદ કરી છે કે મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો. મારી સમજણમાં અત્યાર સુધીમાં મેં ક્યાંય ધાકડે ધાકડ શબ્દ વાંચ્યો, સાંભળ્યો, કોઈએ વાપર્યો એવું નથી. કૃપાળુદેવ તે કૃપાળુદેવ એમણે વાપર્યો છે.
કદાચ પૂર્વજો પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સના વખતમાં ધાકડે ધાકડ વપરાતો છે, આપણે તો સાંભળ્યો નથી. ધોકડો શબ્દ સાંભળ્યો છે, રૂનો ધોકડો એ સાંભળ્યો છે કે કેટલો બધું જથ્થાબંધ રૂ હોય અને પછી પ્રેસ કરી દે, અને એવું પ્રેસ કરી દીધું હોય જાણે લાદી બનાવતા હોય એવી. એ ઢોકળા જતાય જોયા છે અને ખબર છે આપણને. અહીંયા તો ધાકડે ધાકડ છે. એટલે શું? તો કે હું સાવ ખોટું કહું. ધાકડે ધાકડ એટલે તદ્દન ખોટું, સાવ જૂઠું, સાંધા કરેલું, ન મનાય તેવું. સાંધા કરેલા એટલે ચાડી ખાઈએ એમ નહીં, પણ સાંધા કરેલું એટલે સાંધેલું, એટલે જૂઠ હોય અને સાંધી હોય તેવી રીતે. એટલે કે ફાટી ગયેલું હોય અને પછી સાંધેલું રહેવાનું ન હોય, ટકવાનું ન હોય, એવું જે સાંધેલું હોય છે તે. તો કે એ બધું હોય અને સાવ જૂઠું કહું તો પણ માનશો. આપણી ભાષામાં દિવસને રાત કહીએ, રાતને દિવસ કહીએ તો પણ માન્ય કરશો. હા ને ના કહીએ, ના ને હા કહીએ, જળને ચેતન કહીએ ને ઘડીભર ચેતનને જળ કહી દઈએ તો પણ માન્ય કરશો. ધાકડે ધાકડ આને કહેવાય, અંગીકૃત કરશો. એટલે કે અંગ ઉપર શોભા કરશો, ઓઢાડશો. તમે 100% માનશો, મનથી બુદ્ધિથી નહીં. આપણે ઘણીવાર આવું કરીએ છીએ વાતમાં કે સાચું તો લાગ્યું, એમની વાત સાચી જ હતી, પણ હું માન્યો નહીં. મને થયું કે આ માનવા જેવું છે, હું માનતો જ હતો, હું આમ નહોતો જ કરવાનો, પણ મેં આમ કર્યું. હું આમ નહોતી જ જવાની પણ ગઈ. એ જે આપણે કહીએ છીએ એક મન આમ કહે ને બીજું મન આમ કહે, તો કે એવું માન્યતા નહીં, અંગીકૃત કરવું. અંગીકૃત શરીર ઉપર પહેરી લેવું, ઓઢી લેવું. પહેરવા ઓઢવામાં ફેર છે અને મગજમાં માન્ય કરવામાં ફેર છે. પહેલું તો બિલકુલ જ માની લેવું તે ઓઢી લીધું કહેવાય. આપણે થોડીક કપડાં પહેર્યા હોય તે જુદી વાત છે, થોડાક અંગ ઢાંક્યા હોય બરાબર છે, અને ઓઢી લેવું એટલે સાંગોપાંગ પગથી માથા સુધી કયો, લગભગ માથા સુધી કયો, એ ઓઢ્યું કહેવાય. એટલે કે એમાં એક એક અંગ અવરાઈ ગયું, છાવરી લીધું. તો એ કેવું છે કે તલે તલ રજે રજ કણે કણ એક એક બોલ, એ બોલનો બધો અંશ તમે ઓઢી લીધો, માન્ય કર્યો, અંગીકૃત કર્યો. અંગીકૃત શું? દીક્ષા અંગીકૃત કરી. એટલે શું કે જીવનભર આ દીક્ષા ને દીક્ષા, પછી રાત્રે પૂરું થઈ ગયું, દિવસે પૂરું થઈ ગયું, સવારે પૂરી, એમ નહીં. જીવનભરના પચખાણ છે એવી રીતે આજીવન એવી રીતે અંગીકૃત કે આપણે રોમે રોમ પ્રગટાવશો, અંગમાં બધું આવી ગયું. એટલે કે આત્મ પ્રદેશે, એક એક આત્મ પ્રદેશે, રોમ રાયમાં, રસ રસ, રગ રગમાં ને નસ નસમાં તમે આ પ્રમાણે અંગીકૃત કરશો. ખોટું હોય તો અંગીકાર કરે. કૃપાળુદેવ આવું પૂછે છે, એનો અર્થ છે કે એમનું ખોટું હોવાનું જ નથી. જે કાંઈ છે તે સાચું જ છે, સતત છે, આપણા હિતાર્થે જ હોય. એટલે જ આવું કહીએ. આપણે કહીએ ને કે ન માનવું હોય તો જાઓ, ન માનતા હોય તો જોઈ આવો, પૂછી આવો. હું આમ કહું છું ને આમ જ છે, તો ત્યારે આપણી કેટલી શ્યોરિટી, ગેરંટીપૂર્વક વાત હોય છે. અને પાછી ત્યાં સુધી કે આપણે શરત મારવા તૈયાર થઈ જઈએ છીએ કે આઈ બેટ ઓન ધેટ, અથવા તો લાગી ગઈ, ચેલેન્જ ફેંકે. તો એ બધું શું છે? પોતાને એટલો આત્મવિશ્વાસ છે કે વસ્તુ આમ જ છે, કે આમ જ મૂકેલું છે, આમ જ બનવાનું છે, તો ત્યાં એ ચેલેન્જ ફેંકે છે. તો અહીંયા કૃપાળુદેવ પણ ચેલેન્જ લે છે અને ફેંકે છે. સત્પુરુષને ફેંકે છે કે કહે છે, હે સત્પુરુષ, જાણે તીર્થંકર દેવને કહે છે કે તો પછી તું મારી ઈચ્છા કરતો નહીં, તું મારી ઈચ્છા કરજે. જો તું માનવાનો હોય તો પછી તું મારી ઈચ્છા કરજે. એટલે પોતાના આત્માને પણ સત્પુરુષ સંબોધીને કહેતા હોય. આપણે કહીને હે આત્મન તું મારું માન, તું મારું માન. આપણે આપણા આત્માને જ કહેતા હોય એવી રીતે કૃપાળુદેવ કહે છે, હે સત્પુરુષ, પોતે પોતાને તું મારી ઈચ્છા કરજે. જો તું મારું ખોટે ખોટું પણ માનવાનો હોય તો ખોટું કોઈ દિવસ કહેવાના જ નથી, કેમ કે એનું નામ જ સત્પુરુષ છે. સત્પુરુષ એ જ કે નિશ્ચિત જેને આત્માનો ઉપયોગ છે. એટલે આ ધાકડે ધાકડનો વિચાર કર્યો ત્યાં. 53મું વચન, સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્ય રૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો. આ સંસારી જીવોએ એટલે ઘરના પણ આવી ગયા એમાં, પોતાના લાભને માટે, પોતાને પૈસા દ્રવ્ય વગેરે જોઈએ છે અને મારી પાસે માગે છે. એટલે તો એક ઘરમાં જન્મ્યા છીએ અને બધા સંબંધો થયા છીએ, તો એ પિતાનું ઋણ છે એમના માટે, એ પણ લાગુ પડે છે. તો લોકોએ પણ અને લગ્ન કરવા પડ્યા, તો એ બધા લોકો ભેગા થઈને, એટલે કે સંઘ કે સમાજ, આપણે જેમ ઘરનાને કહીએ છીએ તેમ કે તમે બધાએ ભેગા થઈને આમ કર્યું, અથવા તમે બધા આમ કરો છો, કેમ કે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા એમ જ છે. તો એ બધાએ પોતાના લાભને માટે દ્રવ્ય રૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો. મને પૈસા માટે, મને દ્રવ્ય માટે, મને સ્થૂળ દૃષ્ટિએ હું આત્મા દ્રવ્ય છું જ, પણ આત્મા દ્રવ્ય હોવાની બદલે એની સાથે સાથે તમે એને દેહ દૃષ્ટિએ, સાંસારિક દૃષ્ટિએ, વ્યવહારિક દૃષ્ટિએ દ્રવ્ય રૂપે, પૈસા માટે, લક્ષ્મી માટે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો.
આ લીલામાં, આ અજાયબીમાં, આ ખેલમાં, તમાશામાં મને મૂકી દીધો કે વ્યવસાય કરવો પડે છે, વ્યવસાય કરીએ છીએ. પોતે જ નક્કી કર્યું છે, બધાએ મોકલ્યું છે એવું નથી, પણ પોતે પોતાને આ રીતે અર્થઘટન કરે છે કે અહો મારે આ કરવું પડ્યું. શું કામ? તો કે બધા સાથેના લેણ દેણ છે તે પૂરા કરવાના છે. એટલે આ લીલા છે, આ એક રમત છે, આ એક ખેલ છે, અને નાટક છે, ખેલ છે, તમાશો છે, ભજવીએ જઈએ છીએ. આમ પણ સંસાર એક સ્ટેજ જ છે, નાટક જ છે. બધા જ પાત્રોને લાગુ પડે છે, જે તે રોલ છે એ ભજવવાના છે. 5 સમવાય પ્રમાણે બધું બન્યા કરે છે. માત્ર ભવિતવ્યતા, માત્ર પ્રારબ્ધ, માત્ર કર્મ કાંઈ નથી. બધું ભેગું થાય છે અને આપણો રોલ આપણે અદા કરીએ છીએ. કેટલું લાગી આવ્યું છે ત્યારે એવું લખ્યું હશે કે સંસારી જીવોએ પોતાના લાભને માટે, પોતાના લાભ કહેતા પોતાના સ્વાર્થને માટે. 54મું વચન છે, દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. આ બધું કરવા માટે પણ દેવદેવીથી માંડીને કોઈ પણ એવી અસત માન્યતા, એની તુષ્માનતા, એને રાજી રાખીને શું કરશો? એને પ્રશંસા કરીને શું કરશો? એનું ઈચ્છિત આપીને શું કરશો? કેમ કે તે પણ હજી અધૂરા છે, અપૂર્ણ છે. આપણી જેમ સંસાર મરણ, જન્મ મરણના ફેરા ચાલુ છે. તો પછી આપણે તેમના જેવા થવું છે એમ તો નથી. અને માગી માગીને નાની વાત માગી. કોઈ કે શું જોઈએ? તો કે બસ 12 માસ મને સરખી રીતે 2 ટાઈમ 3 ટાઈમ જમવાનું મળી જાય એટલું જ જોઈએ છે, બાકી કાંઈ નહીં. કોઈ કે સારા વસ્ત્ર આભૂષણ મળી લે એટલું બસ છે. એમ માગી માગીને કોઈ કે એક રહેવા ઘર હોય તો સારું, આવડું કે આવું. તો આપણને માગતાય ના આવડું. આ 3 લોક, આવડી મોટી દુનિયા, એમાં આટલું જ માગ્યું. તો કે હવે તો અનંતકાળનું યાચકપણું છે એ મટાડી અને હવે શાશ્વત કાળ સુધી કંઈ માગવું જ ન પડે, અયાચકપણું પ્રગટે એવું કોઈ પાસે હોય, એવો સત્પુરુષ, એવો તરણ તારણ, તેને ભજો. એક પત્રનું શીર્ષક જ આ મૂક્યું, શરૂઆતના વચન જ આ મૂક્યા છે કે આ તરણ તારણ કૃપાળુદેવ છે. તો કે આપણે માગ નથી કરવું, પંખા પાસેથી હવાની ભીખ માગવાની. શું કામ? ભૂખ લાગે એટલે અન્ન સામે તાકવાનું, પાણી પીવું હોય એટલે આપણને તરસ લાગે એટલે જળને પાણીની ગરજ કરવાની, આપણને ઇલેક્ટ્રિસિટી ન હોય તો કેટલું બધું પાછું પરતંત્રતા લાગે, પરાધીનપણું લાગે. એવું દરેક વસ્તુમાં લાગે. તો એવી પરતંત્રતા જોઈતી નથી. સ્વતંત્ર આત્માનું રાજ આત્મા ઉપર ચાલે, એને કયા જ જોઈતી નથી. કયા હોય તો કડાકૂટ છે, માટે જન્મ મરણ જોઈતા નથી. એટલે કે છે દેવદેવીની તુષ્માનતાને શું કરશું? જગતની તુષ્માનતાને શું કરશું? આખું જગત રાજી રહીએ તોય આપણને શું? આજ આ સંબંધ છે, કાલ આ સંબંધ છે, તો એમાં ને એમાં ફર્યા કરવું છે, એમાં ને એમાં કીડા ખતબત થાય છે એમ રહેવું છે. માખીને જોઈ હોય, કરોડો માખીને, લાખો માખીને જોઈ હોય થોડીક જગ્યામાં, 1000 જુઓ તો લાગી આવે, તો લાખ કરોડની વાત ક્યાં? તો એમ થાય કેવી બિચારી છે, કેવી ચોટી ગઈ છે. અને એ શ્લેષ્મમાં, કફમાં કે એવી ચિકાસમાં ચોટ્યા પછી નીકળી શકતી નથી. એક જુઓ કે લાખ કરોડ જુઓ તો આપણને એમ થાય કે અહો આની કરુણા આવે છે, દયા આવે છે, અનુકંપા આવે છે કે બિચારી આમાંથી નીકળી શકતી નથી. કાં કોઈકની પાંખ કપાઈ ગઈ તો કાંઈ કરી શકતી નથી. તો જ્ઞાની પુરુષને આપણા માટે એવી જ લાગે છે, એવી જ લાગણી છે, એવી જ દયા છે કે તમે પણ સંસારના રાગદ્વેષમાં, આ જગતવાસી જીવોમાં શું કામ ખતબત થાવ છો? વિષ્ટાના કીડા કે કોઈ ઈયળ ખતબત થતી જોઈ હોય, શાકભાજીમાં કોઈ વાર જોવાની આવી હોય, વધારે જોવાની આવી હોય તો કેવી અનુકંપા આવે. અને એવા ભાવ શું આપણે નથી લીધા? ચોક્કસ લીધા છે. તેમ છતાંય દયા આવે છે. તો જ્ઞાની પુરુષને એમ જ થાય છે કે આ સંસારની રાગદ્વેષની ચિકાસમાં, ઘી તેલથી પણ વધારે ચિકાસમાં માખીની જેમ શું કામ લપેટાવ છો, લપટાયા છો. અને છે તો છે, પણ એમાંથી બને એટલી અનાસક્તિથી રહી જવું, તરી જવું અને ઉગરી જવું. છે વસ્તુ છે, જો ખરેખર લાગી આવતું હોય તો મારે એ ચિકાસમાં રહેવું નથી, પડવું નથી, કરવું નથી. હવે થયું તે થયું, હવે નવું પરિભ્રમણ કરવું નથી. તો કરવાનું શું? કાંઈક તો કરવું જ જોઈએ. તો તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. ઈચ્છા કઈ રાખવાની? કઈ એક ઈચ્છાની? તો કે સત્પુરુષની તુષ્માનતા. સત્પુરુષ કેમ રાજી રહે? સત્પુરુષ તો વિતરાગ છે, એને રાજી પોસું. તો કે એને રાજી રાખવો એટલે એક જ કે એની આજ્ઞાને માન્ય કરવી, આજ્ઞાને પ્રશંસા કરવી. એણે જે કીધું છે તે માન્યમાં લેવું. સત્પુરુષની જે કંઈ આજ્ઞા છે તે આપણે અંગીકૃત કરીએ, માન્ય કરીએ તો સત્પુરુષ રાજી છે. સત્પુરુષને રાજી કરવું એટલે બીજું કાંઈ નથી, એની આજ્ઞાની પ્રશંસા, એની આજ્ઞામાં રહી જવું. અને 55મું વચન, હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. સચ્ચિદાનંદ, થોડી વાત થઈ ગઈ છે એટલે ટૂંકમાં જ કહું. સત વત્તા ચિત્ત વત્તા આનંદ. સત કહેતા અવિનાશી, ચિત્ત કહેતા સર્વ ભાવને પ્રકાશવા રૂપ સ્વભાવ, અને આનંદ આત્માનો આનંદ છે.
એટલે સચ્ચિદાનંદ એટલે આપણે જે આત્મદૃષ્ટિમાં ગાતા હોઈએ છીએ તે શું? આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. એમ જ આવે ને? તો ત્યાં શું આવ્યું? આત્મા સત અસ્તિત્વ ધરાવે છે અને સત અવિનાશી છે, અજર અમર અવિનાશી છે, સદાકાળ રહેવાનો છે. અસ્તિત્વ, અસ એટલે હોવું, એના પરથી અસ્તિત્વ, એના પરથી સત શબ્દ આવ્યો. તો કે તો ત્રણેય કાળમાં અખંડ દ્રવ્ય છે, નાશ થતો નથી, છે ને છે જ. પછી સત, પછી ચિત્ત મૂક્યું, તો કે ઉપયોગ લક્ષણ છે જેનું તે, એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવ છે, સ્વપર પ્રકાશકતાનો એનો ગુણ છે તે. અને આનંદ પણ એનો ગુણ જ છે, અને તેમાં રહી જવાનું છે. તો હું સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા છું. એટલે નિશ્ચયથી દૃઢતા આવી જોઈએ કે હું તેવો જ છું. તે પરમાત્મા જે સર્વજીવ છે સિદ્ધ જમ, જે સમજે તે થાય તે બાકી છે. સજાત્મ સ્વરૂપ.